મિત્રો અમે રાજુલાથી આવી ગયા છે ઘરે ને મને લાગી છે ભૂખ એટલે હું જમી લઉં. થાકી બહુ ગયા હતા એટલે સંજય તો હોઈ ગયા છે. હું બધું લાવી વસ્તુ લાવી સંજય ઉઠે પછી બધું બતાવું. ત્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જવું નથી ખરીદી કરવા. ચાલે ગાય તું 4 થાલ. હા તો હાલો હાલો ફટાફટ ખરીદી કરી આવીએ. રાજુલા જવાનું છે પાછું ખરીદી કરવા અમારે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો ફ્રી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમારે કામકાજ હાલે છે. અત્યારે વેકરો નાખવાનું તો તમને બતાવું. જો અમારે વેકરો નખાય છે ફળિયામાં. અમારે રાસ રમવા હાટું નાખવો પડે વેકરો અહીંયા. જો આ બધે અમારું વેકરો નખાય છે અત્યારે. જો આમથી બધા નોખા કામ કરતા બધે આવે. લે આ ભાઈ ને હું છું લાગ્યું તને? વેકરો નખાય છે ને આપણે જોઈ પેલા આ મોટર ને બધું લેવું પડશે, કારણ કે રાસ રમવાનું થાય એટલે આ દોરી પછી બધું છોડવું પડશે હજી અમારે. પછી 2 વ્હીલ ને બધી વહી જાય એટલે આ જગ્યા થઈ જાય બધી ખુલ્લી. પછી આ બધે રાસ રમવાનું. જો અમારા બા આવે વેકરો લઈને, જયદીપભાઈ આમથી આવેલા આવે ત્યાં નાખી હોત દીધો વેકરો. આમાં કાંકરા વીણવા જો મોટા છે જો આવડા. તમારે દુડાભાઈ બે હશે અત્યારે. દુડા પાવડો કોનો છે? એ પાવડો મારો છે, લઈ તો. નહીં મારો છે, લાય. મારો છે, લાય ને. મારો છે, નહીં મારો છે, લાય. નહીં મારો છે, લાય ને મારો. નહીં તારો છે આપણે ખોય. એ તું શું કરશો? તમારે જો વેકરાનું કામકાજ હાલે છે ને. કાંઈ ગુરખું આવેલું જાય અમારે. આમ છે વેકરો છે જો. અરે ગુરખું આમ વેકરો હારે રાખ. તો જો વેકરાનો ઢેકલો બહુ આગો છે અમારે. અને અહીંયા અમારે દુકાન છે એ સામું અમારું ઘર છે બાળ મંદિર નિશાળ પાસે. ઓલે ગીત ગાઈ જોવું એ તો છે. ઠામડા વિશાલ ઠામડા તારા. હા તો હેક કોબા ઉપર થોડું હોય ત્યાં. થોડો હરખો લહર છે વેકરાઓ પાછો ત્યાં થોડો હાલે. હા અમારા વરરાજા છે જો. અમારા વરરાજાને કઈ છે ટેન્શન જો. પાવડાથી ભરતો હતો વેકરો ભરવો જ પડે ને. વાહ હા વરાજો કાલ તલવાર લઈને બેસી જાય. કોઈ ધોળા નો હોય કા? ધોળા નો મોર રાખો ખોટો. હાલો ફટાફટ વેકરો નાખે રાખો. કાંઈ હાલો હાલો હાલો. નાને કોઈક મોટું તગારું છે ને સાબિલિયા જેવું દીધું છે જરીક જેટલું. એમાં તો મોગન બધું બાંધ્યું એને તો જાણે. પણ મોઢે હું કેમ બાંધ્યું માથું? એમાં ઓલો હું બહાર નીકળો માથા માંથી બાપા સુંગડી ફાડી નાખી. વાહ ભાઈ વાહ. ચાલે તારે હવે શું વાર છે? આપણે જવું નથી ખરીદી કરવા. ચાલે ગાય તું 4 થાલ. હા તો હાલો હાલો ફટાફટ ખરીદી કરી આવીએ. રાજુલા જવાનું છે પાછું ખરીદી કરવા અમારે. લે મને લડ્ડુ ફૂટા. ચાલો હવે રાજુલા જવાનું છે અમારે બધાને ખરીદી કરવા, કારણ કે હજી ખરીદી તો ખરીદી તો અમારે ચાલુ છે. ખરીદી પૂરી જ નથી થતી, કારણ કે લગ્ન હોય અહીંયા ખરીદી તો ચાલુ છે. કંઈક લેવા જવાનું હોય ને. આ અમારે પાસે શું છે કે કપડાં લેવા જવાના છે. મારે લેવાના છે, પણ જોશો પૈસા પ્રમાણે કે લેવા છે કે નહીં લેવા એ તો જોઈ લેવું. આગળ ત્યાં જાય એટલે ખબર પડે. લગભગ તો એકાદી જોડી 2 લેવી જ જોઈએ ફાઇનલ, પણ પછી જોઈ બજેટ પ્રમાણે. કેમ મસ્કા મારે કેટલા વખાણ કરે આપણે ખોટે ખોટા. મને ખબર નથી કરે વ્લોગમાં પહેલા લઈ લે. અને વાહ ભાઈ વાહ. એટલે આના શું છે આપણે બાયુને કંઈક લેવાનું હોય ને એટલે તરત મસ્કા મારવાનું ચાલુ થઈ જાય આપણે સવારમાંથી. કે આપણે ખબર જ પડી જાય. કંઈક છે ને આપણી થોડુંક બિલ વધારે ફાડવાનું છે એટલે આપણે ખબર પડી જાય કે આ મસ્કા હેના છે એમ બધી. હા હાલો હવે આપણે સીધા ભોગીએ. રાજુલા આવે તારે લેવાનું લઈ લેજે ઠેલી બેલી બધું કઈ. હા તો લઈ લેજે હાલો. અરે ફટાફટ આપણે પછી ઓલો વાહે થાય એ તો આગળ. હાલ તું નીકળ ત્યાંથી, હું અહીંથી પાછા જવા. હા જોઈ રોવા મળ્યો.
હાલ હું જાઉં. થાકી ગઈ તો રાજુલા તો પોકી ગયા છીએ હવે ને. જો આ બધી હાડીઓની દુકાન છે, જોઈએ હવે હાડી કઈ કઈ લેવાની છે. હાડી લેવી ને કે સોલી લેવી? તો હાલો હાડી ને એવું લઈ લઈએ આપણે. જઈએ અંદર, પેલા પૂછ્યું આપણે બ્લોગ બનાવવા દે તો બ્લોગ બનાવીશું, નકર પછી કેન્સલ રાખીશું. પેલા જોઈએ આપણે એ લોકો પરમિશન દે તો બનાવાય, કારણ કે બીજા કોઈને એમને ન મુકાય. જોઈ લઈએ પણ શરમ અમને આવશે તો પાછું એમ નહીં બનાવી, પણ જોઈએ હવે બનાવવાનો તો છે, બને એટલી કોશિશ કરવાની છે અંદર બ્લોગ બનાવવાની. બે હાડી પસંદ કરી છે મારા બા હાટું. જોઈએ હવે કઈ કઈ લાગે ગમે તને. જોઈએ આગળ પછી તે બહુ સારું કર્યું. હા, અહીંયા વિડીયો ઉતારવાનું તો કહે છે એ લોકો, પણ અહીંયા બધા લોકો હોય એટલે પછી બધાને લેવાય એની કરતા તમે અમારે અહીંયા જાજી વસ્તુ મળે છે. તમારે જે કોઈને લેવું એ રાજુલા આવી જાય. દુકાનનું એડ્રેસ તો આ લોકોને પછી દેવાય કે ન દેવાય એવું હોય, એટલે આપણે કંઈ દેતા નથી એડ્રેસ, કારણ કે એકબીજાની પેટર્ન હોય એટલે બહાર પડે એવું એ ભાઈની વાતચીત હતી, એટલે આપણે કંઈ બહુ કહેવાય નહીં. કા તમે બતાવજો બધા કપડા ઘરે જઈને પછી તમને બતાવજો હું ખરીદી કરી. અત્યારે અમે લાડ બધી ખરીદી કરી લીધી છે. અત્યારે તો આ થેલીઓ અહીંયા છે, પછી આની પાસે કેટલી બધી થેલી પડી છે. આ હામથી લાડ બધી થેલીઓ લઈ લીધી છે અત્યારે. આમાં સામથી વસ્તુ લીધી છે, તો ઘેરે જઈને બતાવજો, કારણ કે બધે બ્લોગ ઉતારવાનો ટાઈમ નતો રહેતો, લેવામાં બધી વસ્તુ મોડું થતું હતું, એટલે ઘેરે જઈને આગળ બધી વસ્તુ બતાવજો. મિત્રો અમે તો રાજુલાથી આવી ગયા છે ઘરે, ને મને લાગી છે ભૂખ, એટલે હું જમી લઉં. થાકી બહુ ગયા હતા એટલે સમજે તો હોઈ ગયા છે. હું બધું લાવી, વસ્તુ લાવી, સંજે ઉઠે પછી બધું બતાવું. ત્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે તો જાગી જશે, મારું જડબાનો કઈ મેળ નથી અત્યારે. બહાર આવ્યા હતા, નીકળો વેકરો વેકરો કરી દીધો, આખું ફળ્યું. હાલો તમને બતાવું. જો આ બધે વેકરો નાખી દીધો છે, આજ આખું ફળ્યું છે બગીચા સુધી. બહુ મસ્ત વેકરો નાખી દીધો. આમ તો છે બધા રાસ રમાસ કરવાનું. પહેલાં અમારું ફળિયું કેવું હતું ને એ પાછળના બ્લોગમાં તમે જોઈ લેજો કઈ રીતે હતું એ બધું. તો આ મને મોઢું ધોવરા હાટું પાણી લઈને આવી છે. ભલે લે હાલા એ તારે ઉસળવાના છે. હારું હાલ તો હું મોઢું ધોઈ નાખું. હે મેળ આવી જાય, મજા આવી ગઈ. વસ્તુ લીધી ને બીજી હું વાડી હતી ને ક્યાં ગઈ? તમે બધા જોઈ તો જોઈ જશે. વાર મૂકી સાઈડમાં. હવે તમને બતાવો આ લગ્નમાં કઈ દિવસે પહેરવાનું એટલે બધાને ખબર જ પડી ગઈ છે કે હાવ પીળી છે, એટલે આ હાડી છે સ્પેશિયલ પીઠીમાં પહેરવા. બધી પીળું પીળું. હાવ સિમ્પલ મને ગમે એટલે મેં આવી હાડી લીધી છે પીઠીમાં પહેરવા. વાહ ભાઈ વાહ. હાડી છે હાવ સિમ્પલ છે. બ્લાઉઝ અલગ થયું હોય અમારે. બ્લાઉઝ જેવું આવ્યું પછી તમને પહેરીશ ત્યારે થાય કે આમાં આવું બ્લાઉઝ લીધું. આને એમ સાઈડમાં હું દઈ. હવે મારા કપડાનું હું શું જોઉં? મારા છે બતાવ બતાવ. કાંઈ અંદર બતાવી દઈએ આપણે. ખાલી આ મારી નથી. આ હાડી મારા સાસુમાની છે, બાની હાડી છે. જો આ હાડી છે, આવી રીતના હાડી છે, અને પટોળા ટાઈપ કહેવાય. અત્યારે આ નીકળી છે, અત્યારે બહુ બધા લઈશું એટલે આપણે લીધી. ને બહાર બધા હુતા છે એટલે ધીમું ધીમું બોલે છે. ધીમું બોલે પાછા મહેમાન છે. હાલ આ હાડી આવી રીતના છે, આમાં દોરો છે માપ. આ હાડી છે આવી રીતના. ને અહીંયા બાજુમાં જે ઠેલીઓ પડી એમાં મારા કપડાં છે, તો એ અલગથી વ્લોગ બનાવીશું. હવે વ્લોગ બનાવતા છે ને તો એ કારક પહેરેલા છે, તો એ તમે તારે જોઈ લેજો બધાએ. ને તમને આ વ્લોગ કેવો લાગ્યો છે ખાસ કરી કોમેન્ટ કરી દેજો, અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો. હા તો તું કે લે. આ બધી વસ્તુ અમે રાજુલાથી લાવ્યા છે, તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાને જય માતાજી ને બાય બાય.